ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય ચેનલ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય વરદાયમાં. કેમ છો બધા? એક નવો બ્લોગ લઈને આવી છું. તો જો પ્લીઝ કબૂતર આવ્યું છે, જો પાછું જો આવું આવે છો એક જાય છે અને કેટલું ગંધાતું કરો. પ્લીઝ કમેન્ટ કરજો કે ક્યાં ક્યાં ગંધાતું કરો. કબૂતરની જાળી નખાવી જોઈએ કે ના નખાવી એ પ્લીઝ કમેન્ટમાં જરૂરથી જણાવજો. હવે આપણે જો મને તો ઘણા દિવસે બ્લોગ નહોતો બનાવ્યો, હવે રેગ્યુલર આપણે રોજ ચાલુ કરીશું. કારણ કે જો મને તાવ આવ્યો હતો, શરદી થઈ હતી, બાટલા ચરાયા હતા, બધું એવું હતું. પણ મેં કંઈ ક્લિપ જ નહોતી મૂકી કારણ કે અવાજ થોડો બેસી ગયો હતો અને મજા જ નથી બિલકુલ. થોડા દિવસમાં તો એવું થઈ જતું હતું ને માથું બાથું તૂટી પડતું હતું. પણ હવે તો સારું થઈ ગયું છે. એવી આપણે ભગવાનની દુઆ એટલે સરસ થઈ જાય છે એવું છે. અને અત્યારે તો કાલે તો તડકો જ નહોતો બિલકુલ, સોમવારે તો આજે મંગળવાર છે અને સારો દિવસ છે. એટલા માટે ચલો આપણે મળીએ થોડી વાર પછી કન્ટિન્યુ કરશું બ્લોગમાં. શું કરશું શું નહીં કરીએ, ચલો. જય શ્રી કૃષ્ણ. એ જો આ કબૂતર આવી રીતે આવો છો, કોના ઘરે આવી રીતે કબૂતર પ્લીઝ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. ચલો મળીએ થોડી વાર પછી. જય શ્રી કૃષ્ણ. કાલે મારા બહેનના ઘરે ગયા હતા. એ ભાણી 10મામાં છે એટલે પણ મને થોડી શરમ આવતી હતી. બધા જીજાજી, મનોજ, પછી મારી બેન, ભાણી બધા હતા. એટલે પહેણ આપવા ગયા હતા 10માની. એટલે થોડી શરમ હતી એટલે મેં ક્લિપ નથી મૂકી. તો 10માને આપો એટલે જવું પડે આપણું. ચલો. એ પછી અમારા કાકાજીનો છોકરો છે એ 12મામાં છે, તો એને પેન આપ્યા હતા. એટલે આવી રીતે જવું પડે આપણને રાખતા હોય એટલે આવી રીતે કોણ જાય છે એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. મેં 3 કોમેન્ટ આપી છે એટલે બરાબર. સારી કોમેન્ટો કરો અને જલ્દી સબસ્ક્રાઈબ કરી દો કુમલ પટેલ રૂપાલાને. ચાલો મળીએ થોડી વાર પછી. 12 વાગ્યા છે અને બધું કામ ફિનિશ થઈ ગયું છે. જમીએ લીધું છે. આજે બનાવ્યા હતા પૌવા, એટલા માટે મનોજને આજે વહેલો જવાનું હતું એટલે બટાકા પૌવા બનાવી દીધા હતા. તો બધું કામ ફિનિશ થઈ ગયું છે. હવે 12 વાગે એટલે નવરા થઈ ગયા. જો હું તમને બતાવું એક વસ્તુ. આ છે આદુ કટકા કરી કાપી દીધા હતા. હવે સુકાઈ ગયા છે એટલે મિક્સરમાં આપણે ક્રશ કરી દઈશું. પછી તમને બતાવીશું. મેં 500 લાવી દીધું, બસ એટલું જ થયું છે. એટલે બહુ થયું નહોતું કારણ કે અહીંયા તડકો, અમારા બેડરૂમમાં તડકો આવે છે એટલે મેં અહીંયા સૂકવી દીધું હતું. એટલે ફટાફટ સુકાઈ જાય અને પેલું મચ્છી આવે ને નકરમાં તો લીલું કંઈક કરીએ. તો મેં મેથી સૂકવી, કોથમીર સૂકવી, તો મચ્છીઓ તો થોડી આવે છે. એટલે મેં કીધું આ બાજુ રૂમમાં તડકો આવે છે એટલે નાખી દઉં અને સુકાઈ જાય, બધું કામ થઈ જાય. એટલે અઠવાડિયા 15 દિવસમાં બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે સુકવવાની કોઈ જરૂર નથી. હવે પાપડ કરવાના છે, જોઈએ કે થાય કે નથી. ચાલો મળીએ થોડી વાર પછી. જય શ્રી કૃષ્ણ. હું રસોડામાં આવી ગઈ છું અને રસોડામાં મેં લાલ મરચાંની કાલ ચટણી બનાવી હતી. તો તમને બતાવું મેં કેવી રીતે બનાવી છે. તમને જો જેવી રીતે લાલ મરચાંની ચટણી છે. જો બહુ મનોજ કહે છે બહુ સરસ બની છે. તો સારું, ચલો. તો ફટાફટ સબ્જી બનાવી દીધી, ભાખરી બનાવી દીધી. અને જો અત્યારે હું એકલી છું અત્યારે. તો મનોજ હવે 10 મિનિટમાં આવવાની તૈયારી છે. ચાલો જો બહાર તમને બતાવું કબૂતર આવે છે કે નથી આવતા. કબૂતર તો પાછળ હોય, આગળ હોય, બધે. જો અમારા હાથનો છે પેલું સામે કરજો, બધું મસ્ત થાય. મને બહુ જ ગમે. આવું છે રાતના છે.
ચાલો પ્લીઝ, ઘર ખુલ્લું રાખીએ તો કબૂતર આવી જાય એટલે અમે તરત રાખવું જ પડે. જોઉં છો હવે ખાઈ પી ક્યાં જવાનું તો નથી. આ તો હું નીચે બેસવા ગઈ હતી ડ્રેસ પહેરીને આજે તો મને તો આમ મન હલકું થઈ ગયું. બેસીને આવ્યા એટલે મન હલકું થઈ જાય, મજા આવી ગઈ. આમ તંદુરસ્ત રહે. આપણે નીચે ગાર્ડન બેસવા જઈએ તો હળી મળી, પણ મને તો થોડી શરમ આવે એટલે હું બ્લોગ બનાવું. એટલે ચલો, આ છે મારા સાસુ સસરા છે, ભગવાનના ઘરે જતા રહે છે. અને જો આટલા એવી રીતે. તો પ્લીઝ હવે તમે હું બ્લોગ બનાવું છું તો તમે પ્લીઝ કમેન્ટમાં જરૂરથી જણાવજો, અને મારા વિડીયો જલ્દી શેર કરો, જલ્દી સબસ્ક્રાઈબ કરો, અને વિડીયો જોવાનું ભૂલતા નહીં. ચલો આપણે મળીએ કાલે સવારે. જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, બાય, જય શ્રી કૃષ્ણ. 8 વાગ્યા છે અને બ્લોગ બનાવું છું. તો આજે રસોઈ બનાવી છે તો તમને બતાવું આજે મેં રસોઈમાં શું બને, પછી આપણે કન્ટિન્યુ કરી કે ચલો. લાઇટ કરવી પડે કારણ કે બધી લાઇટ નથી કરતી, એટલે જો ભાખરી છે, સબ્જી છે, ટામેટા સેવની સબ્જી છે. જો ભાખરી બનાવી અને સબ્જી બનાવી.